बराबर काળી स्वीटથી જ આ ભજનની ધૂન વાગશે। 3 કાળીના સ્વરથી તમે સ્કેલ બદલાવશો તો પાછું ચેન્જ થઈ જશે। 3 કાળીના સ્વરથી મોસ્ટ ઓફલી બધી કાળી સ્વીચોનો પ્રયોગ થશે। બ્રહ્મલીન નાણ બાપુ જે ભજન ગાતા મિત્રો લાસ્ટ મેં વિડીયો મૂક્યો તો એની અંદર ઘણા બધા મિત્રોએ કમેન્ટ કરીને એવા જૂના ભજનોની યાદી કરાવી છે। તો એ ખરેખર એ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ। સારા ભજનોની યાદી કરાવી છે। આપણે કયા ભજનોની યાદી કરાવી છે નામ જાણી લઈએ। जिस दिन राजा तेरो जन्म हुओ, सीताजी पूछे रे लक्ष्मण जी ना बांधवा, हालो ने मारा हरिजन ની હાટડીએ, કોઈ રે બતાવો અમને જોગીડો, એવા રસીલા નેણ જેસલ તોરણનું એક ભજન કાંદાસ બાપુનું ગાવેલું યાદ કરાવી। દેવાજ પંડિતજી દાડા દાખવે, ત્યારબાદ સાચારે સંતોની માથે ભક્તિ કરા મોડ, ત્યારબાદ સીબી રાજાનું ભજન। આવા ઘણા બધા મિત્રો જૂના ભજનોની યાદ કરાવી। આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, જય માતાજી, જય મોગલ મિત્રો। એસજે ગઢવી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે 3 કાળીના સ્વરથી બ્રહ્મલીન નાણ બાપુ જે ભજન ગાતા, આશા કરું છું આપની અને કોઈ ઈચ્છા નહીં, એ જ ભજનની તર્જ ઉપર આપણે કૈલાશ કે નિવાસી ભજન ગાવીશું। અને આ ભજનની જે તર્જ નાણ બાપુ લઈ આવ્યા હતા, ઓરિજિનલ જે ગીત હતું ગઝલ હતી દુનિયા કિસી કે પ્યાર મેં, બરાબર। એ ગઝલમાંથી નાણ બાપુએ ભજન કમ્પોઝિશન કર્યું બજરંગદાસ બાપાનું આશા કરું છું આપની। અને આપણે એ તર્જ ઉપર કૈલાશ કે નિવાસી ભજન આજે વગાડીશું। ઘણા બધા આર્ટિસ્ટો પ્રોગ્રામમાં ગાતા હોય છે અને એની અંદર નાણ બાપુ જે હાર્મોનિયમની ધૂન વગાડતા, એ ધૂન પણ આપણે વગાડીશું। અત્યારે બેંજાવાળા મિત્રો પણ એ ધૂન સારી રીતે વગાડતા હોય છે, તમે ધ્યાનથી જોશો। અને મોસ્ટ ઓફલી બધી કાળી સ્વીચોનો પ્રયોગ થશે, એક પણ સફેદ સ્વીચનો પ્રયોગ થતો નથી આ ભજનની અંદર। આ ભજને તમે 3 કાળીથી વગાડશો તો બધી કાળી સ્વીચનો પ્રયોગ થાય છે, સફેદ સ્વીચનો પ્રયોગ થતો નથી। ક્યારેક આ શુદ્ધનીનો પ્રયોગ લેવામાં આવે છે, બાકી મોસ્ટ ઓફલી બધી કાળી સ્વીચોનો પ્રયોગ છે। એટલે તમે 3 કાળીથી વગાડશો તો કાળી સ્વીચોની અંદર જ આ ભજન વાગશે, બરાબર। અને જે નવા મિત્રો ચેનલમાં જોડાયા એમનું સ્વાગત છે। એમને ખાસ વિનંતી, એસજે ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો દરેક મિત્રોને શેર કરો। અને આ જે વાગે છે એ એસજે ગઢવી યુટ્યુબ ચેનલની તાલકીટનો તાલનો ટ્રેક છે। આવા અનેક તાલના ટ્રેક લેવા માટે તમને જે નંબર દેખાય છે એના માટે વોટ્સઅપ કરી અને તમે ઘરે મંગાવી શકો છો। તમારે ઘરે સંગીત શીખવામાં, રિયાઝ કરવામાં ખૂબ જ ઉપયોગી છે। તો ચલો આપણે ભજનની શરૂઆત કરીએ। પ્રથમ આપણે ધૂનનો ટુકડો વગાડીશું, ત્યારબાદ બ્રહ્મલીન નાણ બાપુ જે આશા કરું છું આપની જે ભજન ગાતા એ તરજમાં આપણે કૈલાશ કે નિવાસી ગાવીશું। 3 કાળીનો સા છે, ત્યાંથી આપણે હાર્મોનિયમમાં ધૂનનો ટુકડો વગાડીશું। બેંજાવાળા આર્ટિસ્ટો અત્યારે પ્રોગ્રામમાં વગાડતા હોય છે, જોશો તમે। તમે જોશો બધી કાળી સ્વીચનો પ્રયોગ થાય, સફેદ સ્વીચનો પ્રયોગ થતો નથી। હવે આપણે સ્લો સ્પીડથી પણ જાણીએ કેવી રીતે વાગે છે। ત્યારબાદ અંતરાની શરૂઆત થાય છે। હવે આપણે ભજનનું મુખડું લઈશું। કૈલાસ કે નિવાસી નમ બાર બાર આયો શરણ તિહારે, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર।
બધી કાળી સ્વીચનો પ્રયોગ થાય, સફેદ સ્વીચનો પ્રયોગ થતો નથી. ક્યારેક આ સ્વરનો પ્રયોગ થાય. જોશો હવે અંતરો આવે છે. તેરી કૃપા બિના નહીં લે તેરી કૃપા બિના નહીં લે લેતે શ્વાસ તેરી. જોશો તમે આ સ્વરમાં સફેદ સ્વીચનો ખાલી પ્રયોગ થાય છે. લેતે શ્વાસ તેરી ગયા છે. અહીંયા કને શુદ્ધ નહીંનો પ્રયોગ થયો છે. લેતે શ્વાસ તેરી ગયા છે. मुझको कैलाश के निवास बार आयो शरण तिहारे कैलाश के ત્યારબાદ બજરંગદાસ બાપાનું ભજન બાપુ ગાતા. વાતુ વચન કદી મુખથી કરે એવી રીતે તમે આ ભજનનો કમ્પોઝિશન કરેલા અંતર પ્રમાણે શબ્દો બેસાડી અને તમે ગાવી શકો છો. કૈલાશ કે નિવાસી અત્યારે ઘણા બધા આર્ટિસ્ટો પ્રોગ્રામમાં ગાતા હોય છે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આગલા નેક્સ્ટ વિડીયો મળીશું. ત્યાં સુધી જય માતા, જય હિન્દ, જય નારાયણ.